નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ 8 કોષ જીવનનો એકમ આ પ્રકરણમાં આગળના લેક્ચરની અંદર આપણે કોષ એ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે તેના વિશે આપણે સમજ મેળવી હતી। આ ઉપરાંત કોષવાદ, કોષ વિશેની પરિકલ્પનાઓ જે 3 વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી, આવી પરિસંકલ્પના કોષવાદ વિશે પણ આપણે આગળના ચેપ્ટરની અંદર ચર્ચા કરી હતી। આજે મિત્રો આગળ આપણે આ લેક્ચરની અંદર કોષનું વિહંગાવલોકન કરીશું, એટલે કે કોષનું ઓવરવ્યૂ। એના માટે અહીં મિત્રો 2 આકૃતિઓ રજૂ કરેલી છે। આપ સૌ વિદ્યાર્થી મિત્રો, તમને 1 મિનિટ આપવામાં આવે છે। દરેક વિદ્યાર્થી મિત્રો અહીં રજૂ કરેલી બંને આકૃતિને ધ્યાનપૂર્વક નિહાળશે। આકૃતિમાં આવેલી તમામ રચનાઓ એને ધ્યાનથી જોશે, દરેકને ઓળખશે। પ્રથમ જે આકૃતિ આપેલી છે એ વનસ્પતિ કોષની છે, જ્યારે બીજી આકૃતિ એ પ્રાણી કોષની છે। કોષનું આપણે જ્યારે વિહંગાવલોકન કરતા હોઈએ તે પહેલા આપ સૌ આ બંને આકૃતિને ખૂબ જ ધ્યાનથી એનું અવલોકન કરીને તેમાં આવતી તમામ રચનાઓને ઓળખશે। મિત્રો, અહીંયા આગળ લાક્ષણિક વનસ્પતિ કોષ, જેમાં ડુંગળીના કોષની પસંદગી થાય છે, અને લાક્ષણિક પ્રાણી કોષની અંદર મનુષ્યના ગાલના કોષની પસંદગી થાય છે। એ પહેલા લાક્ષણિક કોષ એટલે શું? લાક્ષણિક વનસ્પતિ કોષ, લાક્ષણિક પ્રાણી કોષ એટલે શું? લાક્ષણિક વનસ્પતિ કોષ એટલે એવો કોષ કે જેના આધારે આપણે સમગ્ર વનસ્પતિ સૃષ્ટિના બધા જ વનસ્પતિ કોષોનું એ પ્રતિનિધિત્વ કરે। એવી જ રીતે ગાલનો કોષ એ લાક્ષણિક પ્રાણી કોષ છે। એનો અર્થ એવો થાય કે આ એક એવો કોષ છે કે જે સમગ્ર પ્રાણી સૃષ્ટિના બધા જ કોષોનું પ્રતિનિધિત્વ કરતો હોય। આપણે આ કોષને આજે એનું વિહંગાવલોકન કરીશું, એની રચના વિશે આપણે સમજીશું। સૌપ્રથમ અહીં વનસ્પતિ કોષને આપણે ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે છે કે વનસ્પતિ કોષમાં સૌથી બહારની બાજુએ કોષ દિવાલ અને તેની તરત જ નીચેની બાજુએ કોષ રસપટલ આવેલું હોય છે। એટલે કે મિત્રો
વનસ્પતિ કોષ તેની ફરતે બે બાહ્ય આવરણો દ્વારા આવરિત હોય છે, જેમાં સૌથી બહારની બાજુએ કોષ દિવાલ અને તેની અંદરની બાજુએ કોષ રસ પટલ આવેલું હોય છે. જ્યારે પ્રાણી કોષની અંદર કોષની ફરતે માત્ર એક જ બાહ્ય આવરણ આવેલું હોય છે અને તે છે કોષ રસ પટલ. એટલે કે પ્રાણી કોષની ફરતે સઘન કોષ દિવાલ આવેલી હોતી નથી. મિત્રો, કોષ દિવાલ સૌથી બહારની બાજુ આવેલી રચના છે વનસ્પતિ કોષમાં, જે સામાન્ય રીતે વનસ્પતિ કોષને આકાર આપે છે, તેને મજબૂતાઈ આપે છે, રક્ષણ આપે છે અને મોટા અણુઓનો કોષની અંદર પ્રવેશ અટકાવે છે. જ્યારે કોષ રસ પટલ તેનું કાર્ય પણ કોષને આકાર આપવો, રક્ષણ આપવું અને ખાસ યાદ રાખજો મિત્રો, કોષ રસ પટલ એક પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તીને ચોક્કસ અણુઓને જ કોષની અંદર પ્રવેશ કરાવડાવે છે. એટલે કે તે એક પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. આ વાત એ આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આપણે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી એમણે જે વાત કરી હતી તેને આધારે અહીંયા આગળ ખ્યાલ આવે છે કે ભાઈ વનસ્પતિ કોષમાં કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું આગવું એક લક્ષણ છે. આગળ જોઈએ, કોષની અંદર સઘન પટલ યુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય છે. દરેક કોષની અંદર તમે જોઈ શકો છો, અહીંયા આગળ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર બંનેની અંદર આપણને જોવા મળે છે સઘન પટલથી આવરિત રચના, જેને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. અને આ કોષ કેન્દ્રની ફરતે આવેલા આવરણને આપણે કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખીએ છીએ. કોષ કેન્દ્ર પટલ એટલે કે કોષ કેન્દ્ર પટલથી આવરિત હોય છે. આ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલા હોય છે અને રંગસૂત્ર એ આનુવંશિક દ્રવ્ય ડીએનએ ના બનેલા હોય છે. ખૂબ જ અગત્યની રચના છે. આપણે સૌને આ અવશ્ય ખ્યાલ હોવો જ જોઈએ કે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલા હોય છે અને આ રંગસૂત્ર એ આનુવંશિકતા માટે જવાબદાર એવા ડીએનએ દ્રવ્યના બનેલા હોય છે. આગળ ચર્ચા કરીએ તો, જે કોષોની અંદર પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય તેવા કોષને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય છે. તો મિત્રો, અહીંયા આગળ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને કોષની અંદર આપણને પટલયુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે. માટે આવા કોષોને આપણે સુકોષ કેન્દ્રી કોષ કહીશું, જેને અંગ્રેજીમાં યુકેરિયોટિક સેલ તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે જે કોષોમાં પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું ન હોય
તેવા કોષોને આદિકોષ કેન્દ્રી કોષ કહેવાય છે. મિત્રો, આગળ આપણે ચર્ચા કરીશું. ખાસ મુખ્ય બાબત આ છે કે આદિકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર પટલથી આવૃત કોષ કેન્દ્ર આવેલું હોતું નથી. એટલા માટે જ તેમને આદિકોષ કેન્દ્રીય કે પ્રોકેરિયોટિક સેલ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો, આ મુખ્ય સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી કોષની વ્યાખ્યા છે અને બંનેને અલગ પાડતો મુદ્દો છે. તો હવે આટલો તો ખ્યાલ હોવો જ જોઈએ દરેક વિદ્યાર્થીઓને કે જે કોષમાં કોષ કેન્દ્ર પટલથી આવૃત કોષ કેન્દ્ર આવેલું હોય તેને સુકોષ કેન્દ્રી કોષ, અને જે કોષની અંદર કોષ કેન્દ્ર પટલથી આવૃત કોષ કેન્દ્ર ન આવેલું હોય તેને આદિકોષ કેન્દ્રી કે પ્રોકેરિયોટિક સેલ કહેવામાં આવે છે. બંને આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંને પ્રકારના કોષોની અંદર અર્ધતરલ, સ્નિગ્ધ આધારક જોવા મળે છે, જેને આપણે કોષ રસ કહીએ છીએ. મિત્રો, કોષ રસ એ કોષનું મુખ્ય સૌથી વધુ કદ રોકે છે, જે અર્ધતરલ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. અને ખાસ યાદ રાખીશું કે કોષને જીવંત સ્થિતિમાં રાખવા જરૂરી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કોષ રસમાં જ થાય છે. એટલે કે કોષને જીવંત રાખવા માટે જે પણ પ્રક્રિયાઓ જરૂરી હોય એવી બધી જ પ્રક્રિયાઓ એ આ કોષ રસની અંદર થતી હોય છે. સુકોષ કેન્દ્રી કોષની અંદર પટલમય કોષ કેન્દ્ર ઉપરાંત અન્ય પટલમય રચનાઓ જોવા મળે છે, જેને આપણે અંગિકાઓ તરીકે ઓળખીએ છીએ. આવી અંગિકાઓ આપણે આકૃતિમાં ખાસ ધ્યાનથી જોઈશું. આવી અંગિકાઓ જેમાં સમાવેશિત થાય છે એક અંતઃકોષરસ જાળ, જે બે પ્રકારની છે, કણિકા વિહીન અંતઃકોષરસ જાળ અને કણિકામય અંતઃકોષરસ જાળ. એના વિશે પછી ચર્ચા કરીશું. બીજી રચના છે એ છે ગોલ્ગી કાય. ખાસ આકૃતિમાં તમારે તેને ઓળખતા શીખવાનું છે. બીજી રચના છે એ છે ગોલ્ગી કાય. આ ઉપરાંત કણાભસૂત્ર, વનસ્પતિ કોષ હોય તો તેની અંદર આવેલું હોય હરિતકણ, જે પ્રાણી કોષમાં હોતું નથી. સૂક્ષ્મકાય રચનાઓ. સૂક્ષ્મકાય રચનાઓની અંદર સમાવેશ થાય છે પેરોક્સિઝોમ્સ. આ જે પેરોક્સિઝોમ્સ છે તે ખૂબ જ નાની પટલથી આવૃત સૂક્ષ્મકાય રચના છે અને રસધાની. ખાસ કરીને યાદ રાખીશું કે વનસ્પતિ કોષની અંદર ખૂબ મોટા કદની રસધાની આવેલી હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર કાં તો તેનો અભાવ હોય છે અને હોય તો તે ખૂબ જ નાના કદની હોય છે. આ ઉપરાંત આવેલી હોય છે પટલમય રચના,
તે છે સૂક્ષ્મ નલિકાઓ. તો મિત્રો, સુકોષ કેન્દ્રી કોષની અંદર આવેલી પટલમય સંરચનાઓ, જેને આપણે અંગિકાઓ કહીએ છીએ, આવી અંગિકાઓની અંદર અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, લાઇસોસોમ્સ, કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિસોમ્સ જેવા સૂક્ષ્મકાય, રસધાની અને સૂક્ષ્મ નલિકાઓ જેવી રચનાઓ આવેલી હોય છે. ખાસ યાદ રાખીશું કે આવી પટલમય અંગિકાઓનો આદિકોષ કેન્દ્રીય કોષમાં અભાવ હોય છે. એટલે કે આવી કોઈ પણ અંગિકા આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી. કેટલીક રચનાઓ પટલવિહીન હોય છે. આવી પટલવિહીન અંગિકાઓ બે છે, જેમાં એક છે રિબોઝોમ્સ અને બીજું છે તારા કેન્દ્ર. એના વિશે આપણે ચર્ચા કરીએ. રિબોઝોમ્સ એ પટલવિહીન અંગિકા છે, જે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય એમ બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે. ખાસ યાદ રાખવાનું છે, એવી કઈ અંગિકા છે કે જે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ એમ બંનેમાં જોવા મળે છે? તો એ છે રિબોઝોમ્સ, જે પટલ વિહીન અંગિકા છે. આવા રિબોઝોમ્સ એક સુકોષ કેન્દ્રીય કોષની અંદર અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. જેમાં પહેલું છે કોષ રસની અંદર મુક્ત રીતે તરતા રિબોઝોમ્સ. કોષ કેન્દ્રની અંદર અહીંયા આગળ આ જે તમે જોઈ શકો છો, આ રિબોઝોમ્સ એ કોષ રસની અંદર મુક્ત રીતે તરતા છે. બીજું છે અંતઃકોષરસ જાળની સપાટી પર ચોંટેલી. ખાસ આના વિશે ધ્યાન રાખજો મિત્રો. અંતઃકોષરસ જાળની સપાટી ઉપર ચોંટેલા રિબોઝોમ્સ જોવા મળે છે. અને જે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર રિબોઝોમ ચોંટેલા હોય એવી અંતઃકોષરસ જાળને કહેવાય છે કણિકામય અંતઃકોષરસ જાળ. અને જે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર રિબોઝોમ ચોંટેલા હોતા નથી તેને કહેવાય છે કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. એટલે કે રિબોઝોમ્સ એ કેટલીક અંતઃકોષરસ જાળની સપાટી ઉપર ચોંટેલા હોય છે. અને ખાસ યાદ રાખીશું, આવા રિબોઝોમ્સ એ હરિતકણ અને કણાભસૂત્ર જેવી અંગિકાઓની અંદર પણ આવેલા હોય છે. જો મિત્રો, આના આધારે એક MCQ વારંવાર પૂછાતું હોય છે, એવી કઈ અંગિકા છે કે જે અંગિકાઓની અંદર આવેલી હોય છે? તો રિબોઝોમ્સ, કે જે કણાભસૂત્ર અને હરિતકણ જેવી અંગિકાઓની અંદર પણ આવેલી હોય છે. અને ખાસ મિત્રો, આ રિબોઝોમ્સનું એક કાર્ય પણ આપણે યાદ રાખીશું. રિબોઝોમ્સ એવી અંગિકાઓ છે કે જેના સ્થાને, જેના ઉપર પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. એટલે કે તે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન પૂરું પાડે છે. ખૂબ અગત્યનું એનું કાર્ય છે. બીજી પટલવિહીન અંગિકા છે તારા કેન્દ્ર. આવી તારા કેન્દ્ર એ માત્ર પ્રાણી કોષમાં જ જોવા મળે છે. તે વનસ્પતિ કોષમાં પણ ગેરહાજર હોય છે અને આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળતી નથી. આ તારા કેન્દ્ર એ કોષ વિભાજનની પ્રક્રિયામાં
ત્રાક તંતુઓના નિર્માણમાં મદદરૂપ થાય છે. આપણે મિત્રો ખ્યાલ હોવો જોઈએ, જ્યારે કોષનું વિભાજન થાય છે ત્યારે તારા કેન્દ્ર એ વિરુદ્ધ ધ્રુવ ઉપર ગોઠવાય છે અને વિરુદ્ધ ધ્રુવ ઉપર તારા કેન્દ્ર ગોઠવાયા બાદ તેમાંથી પ્રોટીનના બનેલા ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે. આવા ત્રાક તંતુઓ કે જે રંગસૂત્ર સાથે જોડાય છે, આવા ત્રાક તંતુઓનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે તારા કેન્દ્ર કરે છે. આમ અન્ય પણ તારા કેન્દ્રનું કાર્ય છે, તે છે કોષમાં કશા અને પક્ષમાં. આ બંને કોષની એવી રચનાઓ છે કે જે હલનચલનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. આવી કશા અને પક્ષમની રચનાની અંદર પણ તારા કેન્દ્ર મદદરૂપ થાય છે. તો મિત્રો, અહીંયા આગળ 2-3 મુદ્દાઓને ખાસ યાદ રાખીશું. ફરીથી હું કહું, ધ્યાનથી સાંભળજો. વનસ્પતિ કોષની અંદર કોષની ફરતે 2 આવરણ આવેલા હોય, કોષરસ પટલ અને કોષ દિવાલ. જ્યારે પ્રાણી કોષની અંદર માત્ર કોષરસ પટલ આવેલું હોય. બીજું, પટલમય અંગિકાઓ સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે. આવી અંગિકાઓ આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી. ત્રીજી વસ્તુ, રિબોઝોમ્સ એવી અંગિકા છે જે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી બંને કોષોમાં જોવા મળે છે, જે પટલ વિહીન અંગિકા છે. અને આવી જ બીજી પટલ વિહીન અંગિકા તારા કેન્દ્ર, જે માત્ર પ્રાણી કોષમાં જોવા મળે છે. કેટલીક આ મુદ્દાઓને બહુ અગત્યના છે, માટે તેને ખાસ ધ્યાનથી એને યાદ કરીશું. આગળ આપણે ચર્ચા કરીએ. એ છે કોષો કદ, આકાર અને કાર્યની દ્રષ્ટિએ જુદા પડે છે. ખાસ કદમાં વિભિન્નતા, આકારમાં અને કાર્યમાં. કેટલાક ઉદાહરણથી આપણે સમજીશું. બધા જ કોષો એક સમાન કાર્ય કરતા નથી. જેમ કે કોષો અલગ અલગ કાર્ય કરે છે. ચામડીના અધિચ્છદીય કોષો રક્ષણનું કાર્ય કરે છે. જઠરની અંદર આવેલું અધિચ્છદીય કોષો સ્ત્રાવનું કાર્ય કરે છે. નાના આંતરડાની અંદરના આવેલા કોષો એ શોષણનું કાર્ય કરે છે. એટલે કોષનું કાર્ય થયું રક્ષણનું, સ્ત્રાવનું, શોષણનું. રક્ત કોષો જે ઓક્સિજનનું વહન કરે છે, તો એનું કાર્ય થયું વહનનું. ચેતાકોષો કે જેનું કાર્ય છે ઉર્મિ વેગનું નિર્માણ અને વહનનું કાર્ય કરે છે. દરેક કોષો જે સ્થાને આવેલા હોય તે સ્થાન મુજબ કાર્ય કરે છે. કોષોના કાર્યો કેવા હોય તો રક્ષણ, સ્ત્રાવ, શોષણ, વહન, આવા વિવિધ પ્રકારના કાર્યો કરે છે. તેના કદમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. જેમ કે સૌથી નાનો કોષ એ છે માઇકોપ્લાઝ્મા. જે 0.3 માઇક્રોમીટર જેટલું કદ ધરાવે છે. બેક્ટેરિયા જે 3 થી 5 માઇક્રોમીટરનું કદ ધરાવે છે. સૌથી મોટો કોષ એ છે સામૃગનો અંડકોષ. મનુષ્યના રક્તકણ જે 7 માઇક્રોમીટરનો કદ ધરાવે છે. જ્યારે મનુષ્યની અંદર આવેલા ચેતાકોષો અથવા પ્રાણીઓના ચેતાકોષો એ સૌથી લાંબા કોષો છે. આમ અહીં કદ જોતા આપણને માલુમ થાય છે કે કદમાં
ખૂબ વિવિધતા જોવા મળે છે. આકારની અંદર પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. જેમ કે બિંબાકાર એટલે કે રકાબી આકારના. અહીં આકૃતિ જોઈએ તો ખ્યાલ આવે કે રક્તકણ એ રકાબી એટલે કે બિંબાકાર આકાર ધરાવે છે. કોષો ગોળાકાર કે અંડાકાર પણ હોય છે. અહીં આપણે જોઈએ છે તો વનસ્પતિના મધ્યપર્ણના કોષો એ ગોળ કે અંડાકાર આકારના હોય છે. કેટલાક કોષો બહુકોણીય હોય છે. બહુકોણીય એટલે કે તેઓની અંદર ખૂણાઓની સંખ્યા વધારે હોય છે. કેટલાક કોષો ઘનાકાર હોય છે, ઘન આકારના, સમઘન આકારના. તો કેટલાક કોષો એ ચોરસ આવા સમઘન આકારના પણ હોય છે. અહીં જોશો તો સ્તંભાકાર, લાંબા સ્તંભ જેવા આકારના કોષો હોય છે. વનસ્પતિની જલવાહિનીકી એના કોષો જોઈશું તો આપણને લાંબા તંતુ આકારના કોષો જોવા મળે છે. કેટલાક અનિયમિત આકારના કોષો હોય છે. તમે જોઈ શકો છો કે મનુષ્યના શ્વેત કોષો અમીબાની જેમ અનિયમિત આકારના હોય. ચેતાકોષો અનિયમિત આકારના હોય છે. તો કોષોના આકાર પણ જુદા જુદા હોય છે. જેમ કે બિંબાકાર, ગોળાકાર, અંડાકાર, બહુકોણીય આકાર, ઘનાકાર, સ્તંભાકાર, તંતુમય અને અનિયમિત આકારના. તો મિત્રો, આજે આપણે કોષોનું ઓવરવ્યૂ, એની ઉપર છેલ્લી સમજ મેળવી. હવે આપણે આ પ્રકરણની આગળ સૌપ્રથમ આદિકોષ કેન્દ્રીય કોષની રચના વિશે અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે સુકોષ કેન્દ્રીય કોષ વિશે સમજીશું.